હાલો તો આજે આ ખુરશીઓ ને બોલી બે ખુરશીઓ ને આ સોફાનો છેલ્લો દિવસ છે આજે ભાઈ. આ સોફો અને કે આ સોફાની ખુરશીનો છેલ્લો દિવસ છે આજે. રામ રામ. હા, ગોકુલધામ સોસાયટીનો છેલ્લો દિવસ છે. નવો સોફો બુક કરાયો છે તો આવે છે હમણાં. તો આ ખુરશી ને સોફો ને એ જવાના છે અટાણે. આ પણ નવા જ છે એમ તો. આ બે ખુરશી અને સોફો બધું આપી દીધું. હા, હમણાં નવા સોફાવાળા આવે છે ને એ લઈ જાય આ બધું. હમણાં નવા સોફા આવે એટલે હું બતાવું. દીપકભાઈનો સોફો આવી ગયો છે. છેલ્લીવાળા ખુરશીમાં વનિકાકી બેસી રહી. આ છેલ્લીવાળો આ ખુરશીમાં. પછી ખુરશી વહી જાય પછી નહીં કહેતા કે ખુરશી છેલ્લીવાળાને કે બેસી લ્યો આમાં. થઈ ગયું રેડી ભાઈ. આવી ગયો અંદર સોફો દરવાજાની અંદરથી એકદમ ફર્સ્ટ ક્લાસ. અને અત્યારે આ બધું ઓપન કરીને લાવવું પડે ને એટલા માટે. અને આમ આગળ પાછળ કરવું હોય તો પછી કહેજે છે અટાણે લીલા. ઓકે.
हो गया हो गया फर्स्ट क्लास चलो कुर्सी जा रही है अभी सोफा आ गया कुर्सी गई बैठो बैठो ऐसा बस ये ऊपर ज રાખવાનું આવી રીતે આવી ગયો ભાઈ સોફો એકદમ મસ્ત દીપકભાઈને ઘરે સોફો આવી ગયો છે ને હવે અમે લોકો હું પણ જામ ઘરે અને કેટલાનો લીધો એ દીપકભાઈને પૂછ લે કેટલાનો લીધેલા 35,000માં 35,000માં લીધો સોફા 35 ઓનલી 35,000માં લીધો છે 35,000માં તો કોઈને પણ લેવો હોય તો દીપકભાઈને પૂછવાનું ક્યાંથી લાવ્યા એમ ઠીક છે ચાલો હવે આપણે જાય બાય બાય આવજો ગુડ નાઇટ ફરી મળશું નવા વિડીયો બાય બાય આ મુક્તમાં છે હોજે ગલાસના મસ્ત આ શોપ આવી ગયો છે હવે આપણે દીપકભાઈના ઘરે મસ્ત આ તકિયા પણ છે એક્સ્ટ્રા એ પાછળ નાખવાનું હા તકિયા તો જરૂર ન પડે કેમ કે આમાં બહુ મસ્ત થઈ જાય ઠીક છે હાલો રેડી મજાકમાં આવી ગયો બાય બાય આવજો ફરી મળશું નવા વિડીયોમાં બાય